હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. પૂર્વોત્તરના રાજ્યોમાં પૂર બાદ હવે સ્થિતિ વણસી રહી છે. વરસાદી કહેરમાં અત્યાર સુધીમાં કુલ 43 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની થઈ રહી છે પુષ્ટિ. આસામ અને મણિપુરમાં 7 લાખથી વધુ લોકો પ્રભાવિત થઈ ચૂક્યા છે. 5 જૂન સુધી ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન છે. આસામના 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ભારે પૂર અને ભૂસ્ખલનને પગલે હજારો મકાન ધરાશાયી થઈ ચૂક્યા છે. તો પૂર્વોત્તરના રાજ્યોમાં પૂર બાદની આ વણસેલી પરિસ્થિતિ આપ જુઓ. ઠેર ઠેર પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને વરસાદી કહેરમાં અત્યાર સુધીમાં કુલ 43 જિંદગીઓ હોમાઈ ગઈ. અને હજુ પણ જ્યાં સુધી આ પરિસ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી લોકોની હાલાકી ઓછી નહીં થાય, કારણ કે 7 લાખથી વધુ લોકો આ પૂરગ્રસ્ત વિસ્તારોને લઈને પ્રભાવિત થયા છે. 5 જૂન સુધી ઉત્તર પૂર્વની અંદર જે આ પરિસ્થિતિ છે તેમાં ખાસ કરીને આસામમાં બ્રહ્મપુત્ર અને બરાક સહિત 15થી વધુ નાની મોટી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. આસામના 21 જિલ્લા પૂરની ઝપેટમાં છે અને 6.32 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થઈ ચૂક્યા છે. સતત વરસાદ, પૂર અને ભૂસ્ખલનને પગલે હજારો મકાન જમીનદોસ્ત થઈ ચૂક્યા છે. અનેક પરિવારોને રાહત શિબિરોમાં ખસેડવાની ફરજ પડી છે. રસ્તાઓ પરથી વાહન વ્યવહાર તેમજ રેલવે વ્યવહાર મહદઅંશે ખોરવાઈ ચૂક્યો છે. આસામમાં અસરગ્રસ્તોની મદદ માટે 165થી વધુ રાહત શિબિરો ખોલી દેવાઈ છે અને હાલ 31,000થી વધુ લોકોને આ રાહત શિબિરોની અંદર શરણ અપાઈ રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ અને જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે 157 રાહત વિતરણ કેન્દ્રો હાલ કાર્યરત છે. આ ઉપરાંત વાત મણિપુરની પણ કરી લઈએ કે જ્યાં 1.64 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થઈ ચૂક્યા છે. માત્ર મણિપુરમાં જ 35,000થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે. અસરગ્રસ્તો માટે હાલ 77 જેટલી રાહત શિબિરોને ખોલી દેવામાં આવી છે. સિક્કિમમાં પરિસ્થિતિ ધીમે ધીમે થાળી પાડવા માટે થઈ રહ્યો છે પ્રયાસ. અત્યાર સુધીમાં 1700થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. આ રેસ્ક્યુ ઓપરેશનમાં એરફોર્સના MI-17 હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી. જોકે લોકો હાલ ભયના ઓથાર હેઠળ જ જીવી રહ્યા છે. આ ઉપરાંત મિઝોરમની વાત કરીએ તો 10 દિવસમાં 5 લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે અને પૂરમાં મિઝોરમના 10 જેટલા જિલ્લા પ્રભાવિત છે. ભૂસ્ખલનને પગલે અનેક મકાનોમાં તિરાડો પડ્યાની ઘટનાઓ સામે આવી અને તેને લીધે લગભગ 200 જેટલા પરિવારોને તેમનું ઘર છોડવાનો વારો આવ્યો છે. તો સમગ્ર રીતે આ જોઈએ તો પૂર્વોત્તર રાજ્યોની અંદર જે વરસાદી કહેર છે તે જોવા મળી રહ્યો છે અને પાણી ઓસરી નથી રહ્યા, તેને કારણે પરિસ્થિતિ વધારે વિકટ બની રહી છે. લોકોના રહેણાંક મકાનો તૂટી ચૂક્યા છે, લોકોના ખેતર ધોવાઈ ચૂક્યા છે અને 7 લાખથી વધારે લોકો આ વિસ્તારની અંદર પ્રભાવિત થયા છે, જેમને રાહત શિબિરોની અંદર શરણ આપવાની ફરજ પડી છે. 5 જૂન સુધી આ પરિસ્થિતિ રહે તેવી શક્યતા જોવાઈ રહી છે અને આસામના 11 જિલ્લાઓમાં હજુ પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હજારો મકાન ધરાશય થઈ ગયા અને તેને કારણે લોકો ઘર વિહોણા બન્યા છે અને રાહત શિબિરોની અંદર હવે તેમને શરણ લેવાની ફરજ પડી છે. પૂર્વોત્તરમાં આ પૂર પ્રકોપને કારણે લોકોનું જનજીવન ખોરવાઈ ચૂક્યું છે. એટલું જ નહીં, રસ્તાઓ અને રેલવે ટ્રેક પણ ધોવાઈ ગયા છે, જેને કારણે અહીં વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. અત્યાર સુધીની આ પરિસ્થિતિની અંદર કુલ 43 લોકોની જિંદગી હોમાઈ ગઈ અને હજુ પણ આગળના દિવસોની અંદર જો પરિસ્થિતિ વિકટ બની તો મૃત્યુઆંક વધવાની શક્યતા જોવાઈ રહી છે. સરકાર પૂરી રીતે પ્રયત્ન કરી રહી છે કે સ્થાનિકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવે. જરૂરિયાતમંદો સુધી રાહત સામગ્રી પહોંચાડવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. રાહત સામગ્રી વિતરણ કેન્દ્રો ખોલી દેવામાં આવ્યા છે અને લોકોને પણ સતર્ક રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. પૂર્વોત્તરમાં જે પૂર પ્રકોપ આવી રહ્યો છે તેને કારણે 7 લાખથી વધારે લોકોનું જીવન સીધી રીતે પ્રભાવિત થયું છે. આ વરસાદી કહેર છે અને વરસાદી કહેર બાદ પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર પરિસ્થિતિ વધારે વિકટ જણાઈ રહી છે. આ તસવીરો આપ જોઈ રહ્યા છો. મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ચૂક્યા છે અને ખેતરો પાણીમાં ડૂબી ચૂક્યા છે. રહેણાંક વિસ્તારોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે. અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ ઘટી, જેને કારણે મકાનો જમીનદોસ્ત થયા. આ વિસ્તારોમાં રહેતા જે લોકો છે તેમને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય નાની મોટી જે નદીઓ છે તેમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH